રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. થાય છે ચા બને તાજો એક વાર તો પીવાય ગયો બાપુ. આ બીજી વાર તાજો બનાવ્યું ને હું ઉઠો એટલે બીજી વાર એટલે એને હાથું નથી બનાવતા, એને તો કાઢો જ પાણી ઉઠે રહેલા. ના હું એ ઉઠો અને રમેશ બાપુ, ભરત કાકા અને મારા બાપુ એ ત્રણ જાય છે ઘર. એ બધા આગળ આવ્યા. એના સારું બને, મારા હાટું નથી બનતું. મારું કહેવાનું અધૂરી વાર નથી એની થઈ ગયું ઉપાડી. હું કહેતો હતો હું ઉઠો અને ઓલા આ બેઠા હે તાજો બને. નકરતા હે ને આને 5 વાગ્યાનો હોય ને ચા ઈ પીવાનું હોય એટલે ને પછી બીજી વાર તાજો બનાવે 8-9 વાગે તાજો બનાવી તો આટલા પૂરી કરવા જ નથી. મારથી ના રહેવાનું કે હું ઇના તાજો આ ચા બનાવી એટલે એ ત્રણ જાય છે હર્ષિભાઈ અડવાણા જાય છે ત્રણ સરસંગ ને ડાયરો કરવા તે હે ને મનમાં હતું પણ કનેનું સેટિંગ ભેગું ના આવે એટલે એટલા દી જરવાઈ ગયા. હા 4-5 દિવસ ગોઠવતા હતા. એક નવા તો ના આજ વેત આવી ગયો હે તે આજ જવા ને હા 7:30 વાગ્યા હે વેલા હાલતા ખાવાના હે. હા બરોબર. એ વરસાદ દુકાને બીડી લાગી ને ત્યાંથી પેલો નામ દે ગુને એ ભાઈ છે ને મેં કીધું છે ને હું નથી તોય જ આગવી જાય કેમ બહુ થાય એટલે પાર્કિંગમાં તમને ના મામા પાર્કિંગ નહીં નડે, પાર્કિંગની સુવિધા પણ હે ને રસ્તામાં બહુ વાલા બધા રસ્તા બધા બહુ રસ્તા ની બધા મામાને બહુ મનવા દ્વારકા ક્યાં ગાડી પાર્કિંગ તમે વાપરી ના બોય અમે તો આગળ બાકી જે બીજે 2 કિલોમીટર છેટી ગાડી હતી અગરબત્તી કાર પી ગઈ હોય ઈ નથી અગરબત્તી નો લગાવ. હા તો લઈને આ નગર ઓલો ગાડી માં લઈ જઈએ. આ નગાર એ અગરબત્તી 108. બાપુ જો ગાડી મારે હે હસન જય શ્રી કૃષ્ણ. એ તો ટાઈટ હેવી પડે હે ને. હા બહુ ટાઈટ હે. મારા હાથ જોઈએ તો પૂર્ણ મમ થાય મમ થાય. હા આ તો મારે નથી જવું. આવો ભાઈ આવજો. હા બાપુ ભરત કાકા અને રમેશ બાપુ ત્રણ ગયા હે હર્ષિભાઈની અડવાણા. પણ જ્યાં નીર આવી હતી ને ત્યાંથી આવી હતી ને આગલા વિડીયો ઘણા હે એની વાડીના હર્ષિભાઈની. મેન તો આપણે હવની પહેલાં ગયા હતા ને તરબૂચ પીરા તરબૂચ ને અવારે વાવલ છે તરબૂચ તો ઉગી ગયા. જાહું આપણે કંઈક વાર પાછા વિડીયો બનાવવા આજે ફોન આવ્યો હતો કે તું આવ નહીં. ફોન આવ્યો તો કે તમે બધા આવજો કે આખી ગાડી ભરાઈને આવજો. હું કહું આજ ફરી રહેવા દો, આજ ફરી તમે સત્સંગ વાળા બધા ભલે ને પછી એમ કઈ અમારું ગોઠવી ગયું. એ ત્રણ ગયા છે આપણે બે જો તૈયાર થઈ ગયા નહીં હારે જવા. સોમવાર છે આજ. હા કાલ લીધા હતા એ નવા સ્વેટર પહેરીને. કેવા લાગે ખબર એ રેડી જ લાગે. ભલે આજ કંઈ ખાસ એવું કામ નથી. જાવું હે જીરે ઘૂમરો મારવા. પાદરે જાવું આજ 2-3 દિવસ ગયો નથી ઘૂમરો મારવા. જરાક ચક્કર મારતા આવી જોઈ આવી હું જીરામાં હકીકત છે. આવું કંઈક છે જ આપણે ભાદરનું જીરું નરવું છે ટૂંકમાં. ઉતારો કે બહુ નથી. આપણે જે જૂનો ઉતારો હતો ને એ જ છે, બાકી નવો ઉતારો નથી આમાં. અને હમણાં જ આને મહીની દવા છાંટી હતી 2-3 દી થયા હે. મહી મરી ગઈ હે અને ભૂગરું માંડ્યું થવા. અમારી ભાષામાં કહે ને
તો ભૂગરું એક તાર ફૂમકી બધામાં આવી ગઈ એટલે કલર ભૂગરો પકડી જાય. અને આમાં જીરામાં કેવું ખબર, મોરથી દાણો આવે અને દાણાને માથે પછી ફૂલ ઉઘડે. નકર ફૂલ મોરથી ઉઘડે ને પછી ટૂંકમાં ફળ થાય. આમાં પહેલાં જો ફળ આવી જાય દાણાનો આકાર, પછી આવું માથે જો ગુલાબી ફૂલ ઉઘડે, પછી કલર બદલતું જાય જેમ જેમ ટાઈમ થતો જાય એમ. બાકી અટાણે કંઈ વાંધો નથી, નરવું છે આ જીરો. ભાદરનું જીરું તો આગળ જોયું, એ તો બહુ જ નામી છે. આપણે જે રોગ ધોગ છે ને એ અહીંયા કટકીના જીરામાં જ આમાં છે ઉતારો. એક ગામું અહીંયા છે, એક એ વાં છે, આ તો ઠીક ધાણાવાળું છે એટલે આમાં તો આપણે હતું ને કે ઉતારો આવી ગયે. બાકી છે એ છોટા નામી છે. જો આ પાટમાં એક છોટું ઉતરું નથી, આખે આખી હરાહાર પાટમાં, અને વાથી બરબારું હોય. અને આપણે એમાં ધારીએ ત્યાં 50% ઉતરી ગયું, 50% જેવું. અને અહીંયા કટકીમાં 60-40% ઉતરી ગયું, 60% હે ટૂંકમાં. ને ભાદરમાં નથી, ભાદરમાં હે 10% જેવો. એ આગલો હતો ને એ ભાદરનું જીરું બહુ નરવું છે. અહીંયા તો દવા આપણે છાંટીને 2-4 દી થયા છે. ધારીએ દવા છાંટવી છે. અહીંથી બેરાજી જવું છે, દવા લેતા આવી પછી બપોર પછી ટાઈમ મળીએ તો બપોર પછી છાંટી આવી, નકો પછી કાલ. ચાલો બેરાજે ગયો તો આપણે છે ને ખાતરનું ડમ્પર આવ્યું હે, તમારે વાહે આવે એ આપણે અહીં ધારમાંથી ખાલી કરવાનું છે. અહીંયા ખાલી કરાવી દઈ. આવ્યું છે ઓખાથી, અહીંયા ક્યાંક ધારમાંથી ખાલી કરી નાખે એટલે ભાદર અહીંથી 1.5-2 કિલોમીટર જેવું થાય એટલે હલવી પડે આપણે ભરવું હોય તો. હે હા છે જ લાંબો કરી નાખજો, ના ફોરવું જોઈએ ભાઈ, તોડ નાખવા. આવું છે જો ખાતર, સહેજ ટૂંકમાં ગાર વાળું હે, તાજું હોય ને એવું. બાકી હું હાવ ચોખ્ખું હે, કોકો હાવ બેહુંનું ખાતર હે, બેહું. ડીસીમાં અટકર હે, 6 ની અટકર હે, પછી ટૂંકમાં 6-6.5 જેવી અટકર હે. આટલા ટેલર કદાચ થાય એમાં. આમાં ધૂળે આપણે 2 ટ્રેક્ટર નાખવી હોય તો ભરી જાય એવું ખાતર હે. ટૂંકમાં ધૂળ વગરનું છે એટલે ધૂળ ભરી જાય આમાં. ખાતરનું આવે ખાઈ લીધું. ખાતર આવ્યું, હા નામી આવ્યું, ઠંડુ આવીને આવ્યું. એક ડીસી આવ્યું અને એક હજી લેવાનું છે. એક આવી જાય ને હજી તો આપણે ભાદરનું ખાતર એનું થઈ જાય. અને ધારીની 5 વીઘા જીરું છે એમાં 4-5 ટ્રેક્ટર ઘરનું થઈ જાય. ખાતર અમારે છે ને વરસનું ભરવાનું થાય જ ટૂંકમાં. પીત કરતા હોય એટલે તો ફરજિયાત ભરવું જ પડે, કારણ કે પીત કરતા હોય એટલે જમીનને ચૂક વધારે હોય એટલે ખાતરની જરૂર વધારે જ પડે. પણ પીત ના થતું હોય ને તો 17 વર્ષે ટૂંકમાં 17 વર્ષે એટલે 1 વર્ષ ભરીને 1 વર્ષ ના ભરે ને તો હાલે. 2 વર્ષ ટૂંકમાં પાવર રહીએ ખાતરનું, પીત ના કરતા હોય તો. બાકી પીત થતું હોય તો એ દેશી ખાતરનો 1 જ વર્ષ ફાયદો મળે. એટલે વર્ષનું ભરવાનું થાય. 4-5 વર્ષ થયા, 5-7 વર્ષ થયા પીત વર્ષનું થાય જ છે. અને વર્ષનું ભરવાનું હોય જ. અને માલ હવે ઘરના આટલા હોય નહીં એટલે પછી ખાતર થાય નહીં. નકર 10-15 ફેરાતા ખાતરના ઘરના થઈ જતા, બળદની જોડની હતી ને તેથી. બાકી હવે તો 1-2 ભેહું હોય એટલે ફરજિયાત ખાતર લેવું જ પડે.
પછી ભૂકાના હાટાનું ખાતર આપણે ભૂકો વેચી એના હાટાનું ખાતર લઈ લે એટલે અવાર થઈ જાય ભૂકાના ભાવનું ટૂંકમાં પાછું જમીનને વળતર એટલી મળી જાય. આજના 7 વાગ્યા હે અને આપણે બપોર ખાઈને તે પછી વ્લોગ ચાલુ કર્યો નતો. ધારી ઘૂમરો મારવા ગયો તો બીજું કંઈ ખાસ કામ હતું નહીં. દવા છાંટવાની હતી પણ ટાઈમ ના મળ્યો. દવાનું અટાણે આવે છે બીમાર ના પડે બીમાર છે ને મોં ભેગું કેમ મોં ભેગું થાય મારા ભાઈ બાર આપણા વિદેશ રીએ ઈ આવ્યો અને ઈ પાછો મને અટાણે આવે છે ઈને તમે બે કુંભાડીએ ઈ છે ઘેર આવ્યો થોડાક દી થયા કાકાનો છોકરો એને મારા હગા કાકાનો દીકરો અને હે ને રીએ બહુ જ પડે મને તો હરખું નામે નહીં આવે ઓમાણે નારીએ બોલે નહીં બધું ઇંગ્લિશના નામ હોય કે ઓમાણે નારીએ લોકદા તમે જોયા હે પેરિસના બધાની ચેનલ છે હવે તો ઈ કે મને ટાઈમ નથી વડું ઈ એક નામ થોડું ઓમાડીએ પાછું ઈના દેશના મને નામ હતું નારી ઓમા એ આવી અને ઈ જ ખુદ કહી દે કે ક્યાં રહી કેમ કે મને બોલતા નહીં પણ મને હે ને કારણ મારો ભાઈ ઈ ટીકા મારા ઝીણકા કાકા હે મારા બે કાકા આપણે ખંભારી ગયા હતા ને હા ઓલી શિવ પૂજા હતી હા કેમ પાર્થિવ પૂજા કરી હતી કાકા પૂજા હતી ને વાહ ઈ કઈ ભાઈ હતો નહીં પછી કાકાના વડા કાકાના લગ્ન છોકરાના લગ્ન થયા ને બેના હતો નહીં મિતના લગ્નમાં નહોતો આવ્યો અને હમણાં આવ્યો પરવામાં ભાઈના બેનના કાકા દીકરા ભાઈના બેનના લગ્ન થયા તો અહીંયા હતો એમાં 2 કાકા છે અને 2 કાકા ત્યાં એક દીકરો ને એક દીકરી બબે વ્યા છે એટલે ઓલા વચન કાકા ને જે લગ્ન થયા ને તો અહીંયા જેણ કાકા દીકરો ઉગી નતો ભેગો તો બરોબર પરીક્ષા હતી નકર કામ બહુ જાજો થઈ ગયો વચમાં જરાક આવ્યો તો દહકદી પણ ઈ છે ને ખાલી કેદારનાથ કાકાને મોહીને કેદારનાથ જાવું હતું ને એટલે આવ્યો તો કે કેદારનાથ લઈ ગયો પછી કેદારનાથ થી પાછા અમદાવાદ આવ્યો અમદાવાદ થી પાછો ગયો તો એવું કામ હતું એટલે અને હવે હે ને રજા લઈને આવ્યો હોય થોડાક દિન ઈ પાછો વયો જાય પણ બિચારો બધે મળવા આવે આપણે કેવા કહેવાય થોડાક દિવસથી આવ્યો બિચારો કહેતો તો બેન કેદી આવી આમ કઈ આવી ભાઈ આવી એમથી રહેવાનું નહીં ચાલે તો હું મળી જાઉં પછી તમે તમારે વેતે આવજો આપણે જાશું પણ હે ને ઈ આજે બે બેન ભાઈ કે બેન વિયારો કરી જાય ને મોત જોઈ જાવ કે તારું અને મને એમ કે સારું મોત જોવાઈ જાય ને આટલા દિવસથી આવ્યો હતી ઘણો ટાઈમ થયો 2 વર્ષ થઈ ગયા અને એ ખાવાનું કઈ બિચારો કેવો પીવો તો હાવ પી હોય તું આવતો હોય તો ગમે એવું કામ હોય તો પી શાક ને રોટલો જ ખાવું પડે શાક વધારી લીધું પણ હવે છે ને મારું ધ્યાન મીમાની આલે અને નિશુ હામુ ફોનમાં વાતે આલે આમ કરતા મને નિશુ અરે જો હીરો બનાવો અસર જો હાય ખાવો જય શ્રી કૃષ્ણ કહી દે ખાવો નિશુ જો તો વિડિયોમાં આવ નિશુ હાય કેતા હાય હાય બેન મોયે કરતા મોયે કરતા બેન મોયે કરતા જો નિશુ હમ વિડિયો કોલ આવે અને અહીંયા છે ને બેન મોયે કરતા ચણા દાળનો દૂધવાળો મગજિયા બનાવી હે આવી રીતના દૂધમાં એકદમ ઘીમાં હેકી પછી આમાં દૂધ ને ખાંડ નાખવાનું
એટલે એવી રીતના દૂધવાળા તાજે તાજે ખાવાના મગજિયા બનાવી ભાઈને હાવ ના પાડી હતી કે કંઈ બનાવજો નહીં પણ મને છે ને અરખ થયો કે ભાઈને આવી ભાઈ બધું જ અડતું હોય પણ દેહી ઘીનું કંઈક અસર બનાવી દો એટલે એ અરખ થયો અને આપણે જો મીઠુભાઈ ફોનમાં જોઈ બની ગયું એક થાળી એક જ બનાવ્યા તાજે તાજે ખાવા એટલે આખરી ખાવાના મિષ્ટાનમાં બાકી ત્યાં હાક ને રોટલો જ છે મનમાં હતું ભજીયા કા વડા બનાવો પણ તાતા મોડું થઈ જાય ભાઈ ને હે ને હું તો કહેતી હતી પણ પપ્પાએ મોરથી કાકા મોરથી કહ્યું બેન ખોટી ના કરતી છોકરા હે ને એટલે વેલી ઘેર પૂરી આવે એટલે પછી જ્યાંથી ના બને એટલે મોડા ખીલિયારા કરે પછી બે હદ મજા 12 વાગ્યા સુધી પણ છોકરા હે એટલે બિયારાનું કમ્પ્લેટ કરે ને પછી આ મામો ક્યાં ભણે? ફ્રાન્સ. ફ્રાન્સ ફ્રાન્સ. હું તો કહું મને તો નામે નહીં આવડે ભાઈ ભણે ને ગઈકાલે કેસવી સવારે 4 વાગે ઉઠી રોટલી કેતી હતી કે 4 વાગે કે નીંદર ગઈકાલે નહીં આજે ઉઠી કે વાહ દીદી કેમનો થી ઉઈ ગયો ખાલી તે તો બસ મે જીપી મારી કાઢ દે માં બટાકા કાઢ દે ના એ કે બની ગયો ત્યારે કે મમ્મી જતી હતી ને એવું કે હું રોટલી બનાવવાની નહીં હવે મારે ફોન ના જોયો મમ્મી હાટુ રોટલી બનાવી એ ક્યારે બનાવવા પપ્પા કે આ ફોન માં તો આવું કાઈ આવું ગયા ભાઈ અહીંથી ગયો ને અહીંનો એવું કોઈ દી નથી બન્યું કે મહિનો દી થયો કે અમને કોઈને બેનું અમે ન કરતી છવીનું હોય બધેની હવે લઈ ગયો બીજા સેવા કે જાડા બીજા નહીં હોય એક જ માં હોય તો આ કાઈ મૂરો એ એટલો જ ઘણો. ફોન કરીને સંભાળ લઈએ એટલે ભલે છે ને તોય આપણે હે હું આ દુનિયામાં ગમે એવું કમાઈ દે પરિવાર ભેગું નહીં હોય એકલા પૈસાથી જિંદગી નથી એ જીવતા. વસ્તુ નથી ભાઈ એનો ત્રાસ છે પણ ખાવાનું પણ એવું કે તમે શાક ને રોટલી એમની ને અલગ અલગ બર્ગર ને પિઝા ને એવું ને મારે આજ ખાવું એને કહ્યું હતું ઈ કે દેશી ખાવું તો મેં કઈ આ દેહી આપણા દેહી ઘી નું કઈ નહીં જડતું હોય કદાચ વાહ એટલે હું બનાવું લખમને જે લોકમાં કહી દીધું કે ટમેટા નાક ને રોટલી જ કહી દઉં પણ આપણો એનો રોલનો નીચા સ્વાદ તો અલગ જ જોડે પણ આને જેવો સ્વાદ ના હોય ને અલગ જ હોય આમાં ચટણી છે. પણ કે આપણે ચટણી તીખું ખવાતું નથી આ ના, તીખી નથી હતી. બહુ તીખી નથી કાઢવાની ના નિમલ કીધું ને યાર એ ગાડીથી જ જવાય છે આવ બાજુમાં જ છે અહીંથી યુરોપના અમદાવાદ બધા ફરી ગયા. ઓ વાહ હું વળગે 26 દેશ 27 હતા હવે 26 થઈ હવે ગયા નું ખાતો સારા એના મેનેજમેન્ટ થાય સંભાળવાનું એને કોઈ શોરૂમ વડો એમાં નો એક ઈ કોર્સ કર્યો ને એના ભેગો મેં બીજો કોર્સ કર્યો બે કોર્સ કર્યા ઈ ગ્રાફિક ડિઝાઇનિંગ નો કર્યો ગ્રાફિક ડિઝાઇનિંગ નું કરું ને ઈ અટાણાનું માસ્ટર્સ એમાં કર્યું મેનેજમેન્ટ નું નથી કર્યું કેમ કે ગ્રાફિક ડિઝાઇનિંગ માં આપણે આ છોકરા ખબર ચકુડા જોતા ગ્રાફિક્સ તમને ખબર ને? હા. એમાં કેરેક્ટર ડિઝાઇનિંગ નું કરું હા. એમાં માસ્ટર્સ કરીને પછી માર્વલ માં નામાં સ્પાઈડરમેન નું જે હા. બાજુ મળી જાય ફિનલેન્ડ જાય ને આમ તેમ ને કરીને પછી યુરોપ બાજુ આવે પણ યુરોપ બાજુ એટલી ના દેખાય સારી એટલે બધા આ જોવા હાટું ખાલી ફિનલેન્ડ ની બાજુ આયર્લેન્ડ ની બાજુ છે બહુ રિસ્કી તમે આમ આપણે એમ કહીએ કે કેદારનાથ છે ને એ ખાલી 10% છે એવું 100% રિસ્કી છે ખાલી આ જોવા હાટું આ જોવા હા કેમ કે ટીમ હોય ત્યાં કેદારનાથ 10% હે આપણે રિસ્કી કઈ હલવું બીજા કરતા બહુ ઘણું હલવું છે. જોવા જાવ તમને દેખાડું એમાં એકોમોડેશનમાં રહેવાનું નામ એમ થાય કે આ જોવાની ખૂબ મજા આવે પણ જ્યાં કુકુ એટલે નાની ના પણ એમ કે મને એવો શોખ હતો ને વયો ગયો મને એવી કઈ ખબર નથી કે આમાં આવું થાય આવું કોઈ ખબર નથી એમાં તો મને બહુ આમ બીક લાગી હતી કે આ જડી જાય ને ખબર હવે વેલી ઉઠી જાય ઘરે ની અંદર હોટલ બનાવેલા હોય ને પછી ખાઈ લીધું આવું દેખાય મહેમાન હવે જાય છે અટાણે બેન ભાઈ બે મળી લીધું પણ હવે અમને આમંત્રણ દઈ જાય છે બે એટલે બે મારા ઝીણકા ભાઈ બેન હે વડા કાકાના છોકરા અમને આમંત્રણ દઈ જાય છે ઈ કે
ખંભારી તો આવજો પણ કે ફ્રાન્સ ભાઈ એ તો આવું જ જોહે ને હવે ફ્રાન્સ આવવાનું હોય છે એટલે આ તો કઈ કામ ના હોય તો આ કામ હોય તો પછી એમ થાય ખોટું જો વાડી હે ને ઈ મારા ભાઈ હે ને અમારા બધાનો પરિવાર કેવો હોય ખબર અમે કઈ કે અમે નહીં આવી કે અમે આંગળી પ્રવાસી રહેવાય નહીં એકબીજા વગર અમે હું નાની થઈ ગઈ ને તો ઈ આવી એને મારે જ આવું તું એ સામે જ મળવા આવી છે એટલે ઈ જ યાદ ભાઈ હવે થોડાક દી રહેવાનો હે અને અમારે જવું હે જો મેં કહ્યું હે ગમે એમ થાય પૂગી તો જાય હજી ના, ના, જાહે એ તો- મોર પૂગવાની જ છે હો. વાડી કઈ કામ બામ ના હોય તો આરામથી આવજો કઈ ફ્રી જ છે હવે એક દી આવે એક દી ગોઠ એવું કે રાત રોકાવ નહીં ના ખંભાળી દાર્યું થોડીક વાર હા. આ ભાઈ મારથી ઘણો ઘણો ઝીણકો હે લોકમાં આમ ભાનેડામાં બધેથી ભાઈઓમાં બધેથી ઝીણકો ઝીણકો. ભાઈ અને આ ઝીણકી બેન અમે 4 ભાનેડા હોય 4 ભાઈઓ ને 4 બહેનો એમાં આ બધેથી ઝીણકો ભાઈ જિંદગી હતી હા, યાર અને ઝીણકી બેન આ અને હું વડી બધે બધા ભાનેડા વડી ભાઈઓમાં વડી હા એ હું કહી દઉં બધા ભાનેડામાં હું વડી આ ખડેલો ખોલ ને અંદર થી વારી લે અંદરથી વારજે ભાઈ હારું સારું આવજો લઈને આવજો ના ના બાકુ એ આવજો એ હા